તો હું કે મારા કલેજા બધાને જય માતાજી, જય શ્રી રામ અને હર મહાદેવ મિત્રો. તો આપણે જો વ્લોગને ચાલુ કર્યો બપોરે 4 વાગે ને મમ્મીને લઈને જઈ દવાખાને. તો ચાલો જઈએ ને આપણે જો આવી ગયા ને ગાડીને કદી મસ્ત મજાને પાર કરે બેસી ગઈ લિફ્ટમાં ને લિફ્ટ થઈ ગઈ ચાલુ ને હવે જઈએ આપણે પહેલા માળે. તો ચાલો અને પછી જો આપણે પાછા નીકળી ગયા ઘરે જવા માટે ને ગ્રાઉન્ડ ફ્લોરનું બટન દબાવી દીધું એમ ને ચાલો હવે જઈએ નીચે. નીચે પૈસા દઈને પછી આપણે છૂટા થઈને ઘર ભેગા થઈ જઈએ ને ચાલો હવે ઘરે આવી ગયા. પેલા ઘરે સોરી હજી આપણે ગાડી પી ગઈ, ગાડી ચાલુ કરી લઈએ. ને જો ગાડી પાર્કિંગ બહાર કાઢી લીધી ને કયું ચોખે નહીં તમે કહેજો. ને પછી જો ઘરે આવીને આપણે લાગી હતી ભૂખ તો આપણે બનાવી મસ્ત મજાની સેન્ડવીચ. ચાલો તમારે ખાવી તો આવી જાજો બધા સેન્ડવીચ ખાવા. પછી કહેતા ને અમે રહી ગયા એમ બીજા દિવસે. અને જો પછી આપણે 10 વાગે ઉઠ્યા ને બને મસ્ત મજાની ચીઝ વાળી મેગી. તો ચાલો ખાઈ લઈએ. તમારે લોકોને ખાવી હોય તો આવી જાજો. પછી કહેતા નહીં અમે રહી ગયા મેગી ખાવામાં એમ. તો ચાલો હું મેગી ખાઈ લઉં ને તમે લોકો મારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા જજો. અને જો પછી આપણે નીકળી ગઈ ગામમાં જવા માટે. તો ચાલો ગામમાં રખડી આવીએ ને જો આપણો નંબર આવે 25 નંબર હો ગાડીમાં ભાઈ. ને આ કયો ચો કયો ને તમે કોમેન્ટ કરજો ને કયો એરિયો હે ને એ કોમેન્ટ કરજો. જેને ખબર હોય ને આ બાજુ શું શું નવું છે ને એ પણ કોમેન્ટ કરજો. ને આપણે જો આવ્યા ઈ ઢોસો લેવા માટે ચાલો ઢોસો લઈ લઈએ. ને ઢોસો લઈને આવી ગઈ ઘરે પાછા. તો ચાલો ઢોસો ખાઈ લઈએ મસ્ત મજાનો સાંભાર ને ચટણી. ને હવે મળીએ પછી. અને જો તમને મારો મિની વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો. અને હવે મળશું આપણે નવા મિની વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી ને જય શ્રી રામ.